આ ફલ તો જીવન કાયમ રહેવાનું નથી, જોબન કાયમ રહેવાનું નથી. ધનમાં બધું જ આવી ગયું, જમીન જાયદાદ સોનું રૂપું બધું આવી ગયું. જીવન જોબન રાજ સત્તા કાયમ રહેવાની અને આ કાયમ રહેવાનું. તો જે કાયમ રહેવાનું નથી, જે નાશવાન છે, એ જ પદાર્થોની ઈચ્છા જ કામના કહેવાય કે આ જ પદાર્થ મેળવવાની, આ વસ્તુ મેળવવાની ઈચ્છાને કામના કીધી. અવિનાશી પરમાત્માની ઈચ્છા કામના જેવી પ્રતીતિ હોવા છતાં પણ વાસ્તવમાં કામના નથી. ભગવાન મેળવવાની ઈચ્છા છે ને એ કામનામાં આવતી નથી. કારણ અવિનાશી પરમાત્મા એ નાશવાન નથી. ભગવાન થોડો નાશવાન છે નહીં, અવિનાશી છે. એ ક્યારેય નાશ પામવાનો નથી. આપણે નતા તો પણ હતા, આપણે છીએ તો પણ છે, અને આપણે નહીં હોય તો પણ હશે. આને કહેવાય અવિનાશ. તો એને કીધું છે કે અવિનાશી પરમાત્માની ઈચ્છા. હવે એ પરમાત્માને પામવાની ઈચ્છા હોય તો એને કામના કહેવાતી નથી. કારણ કે આત્મા મરતો નથી અને પરમાત્મા પણ મરતો નથી. તો એને પરમાત્માને અવિનાશી છે તો આત્મા અવિનાશી છે, એટલે બેનો મેળ બેસી ગયો. લાકડાની હારે વાયર જોડો તો કરંટ જાય નહીં, પણ લોઢાની હારે વાયર જોડો તો કરંટ જાય. તો નાશવાન વસ્તુ હારે આત્માને જોડો તો મેળ બેહે નહીં. પણ જે જીવંત છે, જે જીવંત છે, આત્મા પણ મરતો નથી અને ભગવાન પણ મરતો નથી. બે અવિનાશી. આત્મા તો ભગવાને કીધું મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. ભગવાનનો અંશ છે આપણામાં, તો એ મરતો નથી. તો મરે માણસ હું? માણસ કેમ કે તો ઓલો મરી ગયો, મરે હું? દેહ પડ્યો કહેવાય. તો દેહ તો અહીંથી લીધો. આપણે દેહ પંચભૂતિ કાયા છે, એ અહીંથી લીધી. માની ગોદમાં એ વિકાસ પામ્યો અને માં પંચભૂતિ કાયાનું પૂતળું છે, એમાંથી જે વસ્તુ લઈ અને એ બનાવ્યું. આપણે જે માટીનું એક ટોપલો ભરી આવીએ અને એમાંથી ખોબો એક માટી લઈ અને એમાંથી આપણે ગોયરમાં બનાવીએ, એ માટીનું જ પૂતળું થયું ને. તો માની અંદરથી જ એ વ્યવસ્થા લઈ અને એક અંદર કાયા તૈયાર થઈ અને એ ગર્ભમાં કાયા તૈયાર થઈ, એનું જ પૂતળું આપણે. તો પંચભૂતિ કાયા એ તો અહીંથી લીધી અને અહીંયા મૂકીને જવાનું. તો માણસ એમ કે ખેલો ભાઈ મરી ગયો, ભાઈ આ પડ્યો, તો જેને ઓળખતો હતો એ તો આવી. તો એના માટે કેમ રોવા માંડ્યા? તો એમાંથી ગયું હું, અને ગયું એને આપણે જોઈ શકતા નથી. છતાં છે, જે નથી દેખાતું તે છે, એને પણ આપણે જોઈ શકતા નથી. અને એ જો ઓળખાણ થઈ જાય ને તો રોવાનું આવતું નથી. કારણ કે એ તો જેવા કર્મો કર્યા છે એવી ગતિ થાય, અને એવી ગતિ થાય એને જ મુક્તિ કહેવાય. સારી ગતિ થાય તો મુક્તિ કહેવાય, ખરાબ ગતિ થાય તો નરક. અને એટલે જ અવિનાશી પરમાત્માની ઈચ્છા કામના જેવી પ્રતીતિ થતી હોવા છતાં પણ વાસ્તવમાં કામના નથી. એટલે ઈચ્છા છે નહીં કરવાની ભગવાન મેળવવા. અમારા ઋષિઓ તો ત્યાં સુધી કહેતા હતા સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ. બધા જ ભદ્ર એટલે સંસ્કારી થાય, ધનવાન થાય, બધા નિરોગી થાય અને બધા જ સુખી થાય. આવી કામના કરવાથી એ પૂર્તિ થાય કે ન થાય આપણને દુઃખ લાગે ખરું? તો ભગવાન પર રાજી થાય કે તો બીજા માટે માંગ્યું. આપણે આપણા માટે માંગીએ ને તો ભિખારી કહેવાય, બીજા માટે માંગીએ ને તો પૂજારી કહેવાય. હા, બીજા માટે. અને એટલે કીધું છે કે કારણ કે પ્રતીતિ થતી હોવા છતાં પણ વાસ્તવમાં કામના નથી. કેમ કે ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થોની કામના કદી પૂરી થતી જ નથી. જે ઉત્પન્ન થાય અને વિનાશશીલ વસ્તુ છે એની કામના કોઈ પૂરી થતી નથી. એક મળ્યું તો બીજું બે ની ઈચ્છા ઉભી થાય, ભલે કે વધતી જ રહે છે. કારણ કે આ તો માયાવી છે, ઈચ્છા છે ને માયાવી છે, વધતી જ રહે.
આપણે જે કહેવત છે કે દીકરી અને મોંઘવારી અને દેવું, આ ત્રણેય રાતે ન વધે એટલું દિવસે વધે, દિવસે ન વધે એટલું રાતે વધે. હા, દીકરીને વધતા વાર નહીં. દીકરી 13 વર્ષની થાય, દીકરો 18 વર્ષનો ઢાંઢો થાય, બેની બુદ્ધિ હરકી. પેલો લાંબો થયો હોય પણ બુદ્ધિ આવી ન હોય, ઓલી 13 વર્ષની થઈ હોય ને હોશિયાર નહીં. ભગવાને એનામાં એક કળા મૂકી જો. સ્ત્રીમાં ભગવાને એક કળા મૂકી. આમાં આપણું કઈ નથી હો. હવે તમે ભણાવે એ વસ્તુ અલગ છે, નહીતર એ નહોતું ભણેલું ને ત્યારે હોશિયાર હતું, એ ઘર આંખ્યું થયું ને છોકરા મોટા કરતી. આ તો હવે ભણેલા, અમે ભણ્યા એટલે હું માહિતી લીધી, બાકી અસલ જ્ઞાન તો આવ્યું નથી. પેલા એનામાં એવા સંસ્કાર તો હતા કે માં એને ઘરેથી મોકલે ને તેની દીકરીને વળાવતી વખતે આપેલો શિખામણ રૂપી કર્યાવર. પેલા બીજા કર્યાવરનું માન હોય કે ન હોય, પણ માં એને જે શિખામણનો કર્યાવર આપતી ને એ કાયમ ઘર ટકાવી દે. અને બાપુ કહેતો કે બેટા તારા બાપની પાઘડી ઉતારવી ન પડે એવું જીવન જીવ, એટલે પાઘડી નમાવવી ન પડે એવું જીવન જીવજે. અત્યારે પાઘડિયું જ નથી રહી તો ઉપર ડાખો થઈ ગયો. બોલો, હા, પાઘડિયું જ નથી. હા, અને માં તો ફોનમાં જાય ભેગી. બોલો, તમે કઈ તકલીફ પડે હું કેવી બેઠી કે સારી ભલે. ખરેખર આપણે એ સંસાર જોઈએ ને આપણા વખતના, તો આ બહેનોએ જે સંસાર પતિ પત્ની નો હાલે છે ને, અમેરિકા વાળાને નવાઈ લાગે, પણ હવે નથી લાગતી. હવે આ કારની પરજાની ન લાગે, પણ આપણા પર તો કે 40 વર્ષ ત્યાં પતિ પત્ની ને, કોઈ કે અમારે 50 વર્ષ ત્યાં સંસાર ને ભેગા રહીએ છીએ. ત્યારે બહેનો ચલાવી લે, આવશે, સહનશીલ અને બધાને બાંધીને રાખે. ભલે હોય જેવું કામ કરે, પણ કઈ કાતર તો કાપી કરે અડધું. જ્યાં ભલે કાતર મોટી હોય, કિંમત વધારે હોય, પણ જેવી જ્યાં ઘરની દીકરી જાય ને ત્યાં કાપીને જુદું કરે. પણ હોય નિવાસ વસાવે, હોય છે એ જુદા હોય ને ભેગા કરે. તો સ્ત્રી છે હોય જેવી, ભલે નાની દેખાય, આપણી બિચારી કે, પણ એ જ્યાં જાય ને ત્યાં. અને એટલે તો દરજી છે હોય એ ટોપીમાં રાખે માથામાં, અને કાતર પગમાં રાખે. એટલે સમજી લેવાનું કાતરની કિંમત કેટલી અને હોય ની કિંમત કેટલી. જે વસાવે, જે ભેગા કરે ને એનું માન બહુ હોય. પાછો ટાઈમ થઈ ગયો ને. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ.